જય શ્રી કૃષ્ણ. હું અમદાવાદથી પ્રજ્ઞાબેન રાધેશ્યામ શુક્લ. મારી ચેનલ મારું મંતવ્યમાં આપનું સ્વાગત કરું છું. આજે હું એક સામાજિક વિષય લઈને આવી છું, વિધવા. તો વિધવા એક એવું પાત્ર છે કે જેના માટે ઈશ્વર પણ દુઃખી થાય છે, અને જ્યારે એનો પતિ મૃત્યુ પામે પછી ગંજી પત્તાના મહેલની જેમ એનો ઘર સંસાર તૂટી પડે ત્યારે ઈશ્વરને ખૂબ દુઃખ થાય છે. અને એટલા માટે જ ઈશ્વર એની આંગળી પકડે છે, એને માર્ગ દેખાડે છે અને હિંમત આપે છે. સ્ત્રીને તો હિંમત મળે તો પહાડ પણ તપી જાય. એટલે ભગવાનની દયાથી બધું ધીમે ધીમે વ્યવસ્થિત થતું જાય છે અને મુશ્કેલી દૂર થાય છે. પહેલાંના જમાનામાં એવું હતું કે નાની ઉંમરમાં લગ્ન કરતા અને નાની ઉંમરમાં છોકરીઓ વિધવા થતી, ત્યારે એને બહુ દુઃખ હતું. સાસુ તો એમ જ કે કરમજલી મારા દીકરાને ખાઈ ગઈ, આવું બધું સાંભળવું પડતું. એટલા માટે મોટાભાગે મા બાપ છોકરીઓને ઘરે લઈ આવતા, પણ એટલું બધું સ્ટ્રીક હતું કે સફેદ ચાદલો પહેરવાનો, પોતાની જાતે જાડો મોટો અનાજ કરીને ખાવાનું, કોઈની સામે આવવાનું નહીં. એ જમાના માટે બરાબર હતું કે નાની નાની છોકરીઓ વિધવા થાય. હવે એમાં અમુક તો રૂપના અંબાર જેવી હોય. હવે એ લોકોની નજરથી બચે, કોઈ સામે ના જાય એવું બંધન હોય તો લોકોની બુરી નજરથી બચે. અને ખાવા પીવાનું સાત્વિક હોય તો સાત્વિક વિચારો આવે. એ જમાના પ્રમાણે બરાબર હતું. પછી એ જમાનો એવો હતો કે ફેમિલીનો બહુ સાથ હતો. મમ્મી પપ્પાને તો પ્રેમ હોય જ, પણ ભાઈ ભાભી, માસા માસી, મામા મામી, એનો એટલો બધો પ્રેમ હતો કે એનો સમય નીકળી જતો અને દુઃખનું અવસર દાડા એમ ભૂલાઈ જતું. મારા સગા માસી 12 વર્ષના વિધવા થયા હતા. તો સ્કૂલે બેસાડ્યા, 4 ધોરણ ભણેલા હતા, પછી સ્કૂલે બેસાડ્યા તો કે હું દફતર લઈને નહીં જાઉં, મને શરમ આવે. તો મારા મામી દફતર લઈને જોડે જતા, અને એવી રીતે એમને એ વખતે શાળાંત કરીને 7 ધોરણ પાસ થઈને શાળાંત કરીને શિક્ષિકાની નોકરી મળતી. એ રીતે શિક્ષિકા બન્યા. પછી તો બહુ સુખી હતા. ભાઈઓ ભાભી વચ્ચે એમનું જીવન બહેનો વચ્ચે ઉતરી ગયું. અને હેડમિસ્ટ્રેટ હતા, રિટાયર્ડ પછી ગૃહમાતા તરીકે હતા. એ તો બહુ સુખી હતા. અને ત્યાર પછી વિધવાને છોકરીઓને બહાર નહીં નીકળવા દેવાનું, તો કથા વાર્તા સાંભળવા મંદિરે લઈ જતા. એવું ઉજળાવળના લોકોએ ચાલુ કર્યું, બ્રાહ્મણ વાણિયા પટેલ. તો વિરોધ થયો, પણ દીકરી પ્રત્યેના પ્રેમના હિસાબે એમને વિરોધ કંઈ મન ઉપર અસર ન થવા દીધી. અને પછી સુધારો આવ્યો. બહેનો ઘરે જઈને સમજણ આપવા માંડી કે દીકરીને તમે ભણાવો, પગભર કરો. હજી આટલી નાની ઉંમરની છે, આખી જિંદગી એને કાઢવાની છે, તો પગભર હોય તો કંઈ મુશ્કેલી ના પડે. પછી ઉજળી વળણના લોકો, બ્રાહ્મણ વાણિયા પટેલ, લોકોએ છોકરીને ભણાવવાનું ચાલુ કર્યું. 4 ચોપડી સુધી તો અક્ષર જ્ઞાન મળે એટલું તો ભણાવતા જ હતા. પછી 7 ધોરણ સુધી ભણાવી અને શાળાંતની પરીક્ષા આપી અને પીટીસી અને શાળાંતની પરીક્ષા આપી અને શિક્ષિકા તરીકે નોકરી કરાવવા માંડ્યા. અને પછી ધીમે ધીમે લોકોએ જોયું કે આ પગભર થઈ જાય એ સારું, તો 50 વર્ષના લોકો પણ દીકરીને ભણાવવા લાગ્યા અને નોકરી કરાવવા લાગ્યા. ત્યારબાદ પછી તો જેમ જેમ ભણતર આગળ બધું વધતું ગયું, સુધારો થતો ગયો, એમ એસએસસી પાસ કરાવતા
છોકરીને તો એસએસસી પાસ થાય પછી એ વખતે તો મેટ્રિક પાસ એટલે ગમે ત્યાં નોકરી મળી જતી, બેંકમાં, પોસ્ટમાં કે નગરપાલિકામાં એસએસસી પાસ થાય તમને એ વખતે નોકરી મળી જતી. પછી ધીમે ધીમે સુધારો આવ્યો અને હવે તો જમાનો એવો છે કે દીકરી ને દીકરો બે સરખા, એટલે ગ્રેજ્યુએટ કરાવવા માંડ્યા. ગ્રેજ્યુએટ થયા પછી પોસ્ટ ગ્રેજ્યુએટ કરાવવા લાગ્યા અને હવે તો છોકરીઓને જે ભણવું હોય એ બધી છૂટ છે. આવી રીતે બધો સુધારો બહુ આવ્યો અને છેલ્લા 50-60 વર્ષથી તો વિધવા વિવાહ ચાલુ કર્યું છે. એટલે શું કે નાની ઉંમર હોય 24-25 વર્ષની અને કોઈ સ્ત્રી વિધવા થાય તો પુનઃલગ્ન કરી શકે. એકાદું બાળક હોય તો એ પણ સ્વીકારવા કોઈ તૈયાર હોય તો લગ્ન કરી લે છે. કારણ કે જુનૂનમાં પોતાના છોકરાને ભણાવવા ગણાવવામાં એમ જોવાની તો નીકળી જાય છે, પણ પાછળથી વૃદ્ધાવસ્થામાં બહુ એકલું લાગતું હોય છે. એના કરતાં એક સંતાન હોય અને કોઈ સારું પત્ર મળતું હોય તો પરણી જ જવું જોઈએ. ત્યારબાદ ખરી પરીક્ષા સ્ત્રીની ત્યારે થાય છે જ્યારે 35-40 વર્ષની સ્ત્રી હોય અને વિધવા હોય, 2-3 છોકરા હોય, ત્યારે એને બહુ તકલીફ પડે છે. પતિ બીમાર હોય તો એની સારવારમાં ઘર ખલાસ થઈ ગયું હોય પૈસે તકે તો બહુ તકલીફ પડે છે. પણ ભણેલી ગણેલી હોય તો નોકરી કરશે નાની મોટી, અથવા તો ભણેલી ન હોય તો કંઈ ગૃહ ઉદ્યોગ કરશે, એ પાકા કામ કરીને સંતાનોને ભણાવે ગણાવે મોટા કરે, પોઝિશન અપાવે. ઈશ્વર દયાથી અને સગાવાલાઓની સપોર્ટથી અને હવે સમાજ પણ સુધર્યો છે તો સમાજના પણ સપોર્ટથી આ બધું શક્ય બને છે. અને છોકરાઓ મોટા થાય, સારી પોઝિશન ઉપર હોય પછી એ સ્ત્રીને સુખને સુખ જ હોય છે. છોકરાઓએ પોતે નજરે જોયું હોય કે મારી માએ અમને કેટલી તકલીફ કરીને મોટા કર્યા છે, તો એ લોકો બહુ સારી રીતે રાખતા હોય છે. અને લોકો પણ એમ કહે છે કે આમને જેટલું દુઃખ હતું એટલું જ સુખ છે. એટલે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ તો આવ્યા જ કરે છે. અને ધીમે ધીમે આપણે જે સમાજ સુધારકોના પ્રયત્નથી બધો સુધારો થયો છે, તો આજે તો સધવા હોય કે વિધવા હોય એના પ્રોગ્રેસમાં કોઈ ફર્ક નથી પડતો. અને બહાર પણ એનું એટલું માનપાન છે અને કોઈ વહેમ શંકામાં કોઈ હવે માનતું નથી. આ રીતના બધું પરિણામે સારું થયું અને હવે બધા સુખી છે. જય શ્રી કૃષ્ણ. આટલું કહી હું મારું મંતવ્ય પૂરું કરું છું. આપને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. ભૂલાઈ ગયું તો